નમસ્કાર મિત્રો, હું સરકારી બીએડ કોલેજ મેઘરજનો તાલીમાર્થી ડામોર અલ્પેશભાઈ. મારો વિષય અર્થશાસ્ત્ર છે. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષયમાં સ્થળાંતરની વ્યાખ્યા વિશે સમજાવીશ. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં વધુ સારું જીવન ધોરણ, નોકરી, વ્યવસાય કે ધંધા અર્થાતે કાયમી વસવાટ માટે ચાલ્યો જાય છે ત્યારે તેને સ્થળાંતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા મેઘરજનો કોઈ વ્યક્તિ છે એ વધુ સારું જીવન ધોરણ, નોકરી કે ધંધો કે વ્યવસાય અર્થે મોડાસા કે બીજા કોઈ શહેરમાં જઈને કાયમી વસવાટ કરે છે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. તેવી જ રીતે આપણા ગુજરાત રાજ્યનો કોઈ વ્યક્તિ છે એ વધુ સારું જીવન ધોરણ, નોકરી કે ધંધો મેળવવા માટે આપણા જ દેશના બહારના કોઈ રાજ્યમાં જઈને કાયમી વસવાટ કરે છે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. તેવી જ રીતે બહારના કોઈ રાજ્યનો વ્યક્તિ છે એ ગુજરાતની અંદર વધુ સારું જીવન ધોરણ, નોકરી, વ્યવસાય કે ધંધા માટે કાયમી વસવાટ કરે છે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. એક બીજું ઉદાહરણ લઈ લઈએ તો બહારના કોઈ દેશનો વ્યક્તિ છે એ વધુ સારું જીવન ધોરણ, શિક્ષણ મેળવવા કે ધંધો કે વ્યવસાય મેળવવા માટે ભારતમાં આવીને કાયમી વસવાટ કરે છે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. તેવી જ રીતે જોઈએ તો ભારતનો કોઈ વ્યક્તિ છે એ વધુ સારું જીવન ધોરણ, આરોગ્ય અથવા તો ધંધો, નોકરી, વ્યવસાય માટે બહારના કોઈ દેશમાં જઈને વસવાટ કરે છે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા તો જોઈ ગયા, પણ સ્થળાંતર એ કોઈ વ્યક્તિ છે વધુ સારું શિક્ષણ મેળવવા માટે કરે છે, કોઈ નોકરી માટે સ્થળાંતર કરે છે, તો કોઈ વધુ સારું આરોગ્ય મેળવવા માટે સ્થળાંતર કરે છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ છે એ પોતાનો ધંધો ફેલાવવા